કેનેડામાં માર્ક કાર્નીના નેતૃત્વમાં એક નવી સરકાર આવી ચૂકી છે। આ નવી સરકારમાં વિદેશ મંત્રી તરીકે પહેલીવાર ભારતીય મૂળના અનિતા આનંદની નિમણૂક કરવામાં આવી છે। કેનેડાના પીએમ માર્ક કાર્નીનો પ્રયાસ છે કે ભારત અને કેનેડાના સંબંધોમાં સુધારો આવે, સાથે જ તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન આ માટે સંકેત પણ આપ્યો હતો। તો આવો જાણીએ ભારતીય મૂળના અનિતા આનંદ કોણ છે અને નવી કેનેડિયન સરકારમાં તેમની શું ભૂમિકા હશે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। હાલમાં કેનેડામાં એક નામ ખૂબ જ ચર્ચામાં છે, તે છે અનિતા આનંદ। તેમની નિમણૂક કેનેડામાં વિદેશ પ્રધાન પદે વડાપ્રધાન માર્ક કાર્ની દ્વારા કરવામાં આવી છે। આ બાબતે આપણા વિદેશ પ્રધાન એસ જયશંકરે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને અનિતા આનંદને શુભકામનાઓ આપી છે। અનિતા આનંદ કે જેઓ હાલમાં લિબરલ પાર્ટીમાંથી ઓકવિલ ઈસ્ટ બેઠકના સાંસદ છે, અનિતા આનંદે મંત્રી તરીકે શપથ ભગવદ્ ગીતા પર હાથ મૂકીને લીધા હતા। અનિતા આનંદ રશિયા યુક્રેન યુદ્ધના પહેલા વર્ષમાં જસ્ટિન ટ્રુડોની સરકારમાં રક્ષા મંત્રી પણ રહી ચૂક્યા છે। આપને જણાવી દઈએ કે કેનેડાના તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળમાં ભારત અને કેનેડાના સંબંધો ખૂબ ખરાબ થઈ ગયા હતા। જોકે માર્ક કાર્નીએ ચૂંટણી પ્રચાર દરમિયાન એ વાતે ચોક્કસ સંકેત આપ્યા હતા કે ભારત અને કેનેડા વચ્ચે સંબંધો સુધારવામાં આવશે। વડાપ્રધાન માર્ક કાર્નીએ અન્ય 3 ભારતીયોની પણ પોતાની કેબિનેટમાં નિમણૂક કરી છે, જેમ કે મનિંદરસિંહ સિદ્ધુ, જેમને આંતરરાષ્ટ્રીય વ્યાપારના મંત્રી બનાવાયા છે। તેઓ લિબરલ પાર્ટીમાંથી બ્રામ્પટન ઈસ્ટ બેઠક પરથી સાંસદ બન્યા છે, જ્યારે રૂબી સહોતા અને રણદીપ સરાયની સેક્રેટરી ઓફ સ્ટેટ પદે નિમણૂક કરવામાં આવી છે। વાત અનિતા આનંદની તો તેઓ 58 વર્ષના છે। તેમના માતા કે જેઓ તમિલનાડુના છે, જેમનું નામ છે સરોજ, જ્યારે પિતા પંજાબી છે, જેમનું નામ છે એસવી આનંદ। 2019માં જ્યારે અનિતા આનંદ ઓકવિલેના સાંસદ પદે ચૂંટાયા ત્યારે તેઓ કેનેડાના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ કોમન્સમાં પહેલા હિન્દુ મહિલા સાંસદ હતા। તમે જો અનિતા આનંદની એકેડેમિક જર્ની પર નજર નાખશો તો ખબર પડશે કે તેઓ ક્વીન્સ યુનિવર્સિટી, ઓક્સફર્ડ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોમાં ભણેલા છે। અનિતા આનંદની કેનેડાના વિદેશ મંત્રી પદે નિમણૂક ભારત અને કેનેડાના સંબંધોમાં સુધાર રૂપે જોવામાં આવે છે, કેમ કે તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળમાં ખાલિસ્તાનના મુદ્દે સંબંધો 2 દેશો વચ્ચે બગડી ગયા હતા। વાત કરીએ કેનેડાની ચૂંટણી વ્યવસ્થાની તો તે ભારતની જેમ જ સંસદીય પ્રણાલી ધરાવે છે। સમગ્ર કેનેડામાં 342 રાઇડિંગ્સ એટલે કે બેઠકો છે। દરેક સંસદ સભ્ય ફર્સ્ટ પાસ ધી પોસ્ટ સિસ્ટમની રીતે ચૂંટાઈને આવે છે। કેનેડાની સંસદ ભારતની જેમ જ 2 ભાગોમાં વહેંચાયેલી છે। તેનું ઉપલું ગૃહ સેનેટ કહેવાય છે, જ્યારે નીચલું ગૃહ હાઉસ ઓફ કોમન્સ કહેવાય છે। કેનેડાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સમાં જે પાર્ટી સૌથી વધારે સીટો જીતે તે સરકાર બનાવે છે। કેનેડામાં 18 વર્ષની ઉંમરે મતદાન કરવાની ઓછામાં ઓછી ઉંમર છે। ભારતની જેમ ત્યાં પણ ચૂંટણીઓ ઇલેક્શન કેનેડા નામની તટસ્થ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।